ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના અધ્યક્ષસ્થાને આશા અને આશા ફેસિલિટેટર સંમેલન 2025-26 યોજાયું. ડાંગ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા આવા હસ્તક સેવા આપતી આશા ફેસિલિટેટર બહેનોને પ્રોત્સાહિત કરવા તેમજ આશા બહેનોના કૌશલ્યવર્ધન માટે આરોગ્ય શાખા દ્વારા આજરોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય વિજય પટેલના અધ્યક્ષસ્થાને આશા અને આશા ફેસિલિટેટર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ સાથે જ પંચાયતી રાજ સંસ્થાના પ્રતિનિધિઓનું વર્કશોપ પણ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજય પટેલે આશા બહેનોની કામગીરી બિરદાવી. તેઓએ જણાવ્યું હતું કે આશા બહેનોની કામગીરીના કારણે જિલ્લામાં માતા મરણ અને બાળ મરણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વધુમાં વિજય પટેલે આશા બહેનોના પ્રશ્નો સાંભળી પ્રશ્નો નિરાકરણ માટે જણાવ્યું. શિક્ષણ સમિતિ અધ્યક્ષ બીબીબેન ચૌધરીએ કોરોના કાળ દરમિયાન કરવામાં આવેલ કામગીરીને બિરદાવી. આશા બહેનોના કારણે માતા મરણમાં ઘટાડો કરી શકાયો છે તેમ અધિક આરોગ્ય અધિકારી ડોક્ટર હિમાંશુ ગામિતે જણાવ્યું હતું. સાથે જ સગર્ભા માતાઓની કાળજી, બાળકોને રસીકરણ વગેરે કામગીરી બાબતે માર્ગદર્શન આપી આશાની કામગીરી વિશે જણાવ્યું હતું. વધુમાં પીએમજે કાર્ડ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના 2.0, શાળા આરોગ્ય, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, કસ્તુરબા પોષણ યોજના, ચિરંજીવી યોજના, રાષ્ટ્રીય પરિવાર નિયોજન, દીકરી યોજના, એનિમિયા મુક્ત ભારત, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ યોજના, સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરનું સ્ક્રીનિંગ અને નિદાન જેવી વિવિધ આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓ વિગતવાર માહિતી આપી આશાની પ્રવૃત્તિઓ અને કામગીરી વિશે વિસ્તારપૂર્વક સમજણ આપી હતી. આવા ખાતે યોજવામાં આવેલ આશા ફેસિલિટેટર કાર્યક્રમમાં આશાની ભૂમિકા અને તેના તરફથી અપેક્ષિત પ્રવૃત્તિઓ, આશાના કાર્યો, અસરકારક કામગીરી તેમજ રેકોર્ડ જાળવણી અંગે તાલીમ આપવામાં આવી. આ કાર્યક્રમમાં આશા બહેનની સારી કામગીરી બદલ પ્રોત્સાહિત અને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ આશા બહેનો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ તેમજ નાટકો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના અધ્યક્ષ મહિનાબેન બાગુલ, શિક્ષણ સમિતિ અધ્યક્ષ બીબીબેન ચૌધરી, જિલ્લા પંચાયત સદસ્ય મુરલી બાગુલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર હિમાંશુ ગામિત, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર નીલકેતુ પટેલ, લેપ્રસી અધિકારી સતીશભાઈ ભોંયે, સુબેર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ધર્મેશ પવાર, આહવા તાલુકા આરોગ્ય અધિકારી અનુરાધા ગામિત, વધઈ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સ્વાતિ પવાર સહિતના અધિકારી, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ. ડાંગ જિલ્લાની અંદર આરોગ્ય શાખા દ્વારા આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટેટર બહેનો માટેનું સંમેલનનું આયોજન કર્યું હતું. સાથે સાથે પંચાયતી રાજની અંદર જે ચૂંટાયેલા જે જનપ્રતિનિધિઓ છે એમનો પણ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સંયુક્ત કાર્યક્રમની અંદર અમારા આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી, જિલ્લા પંચાયતના સદસ્યો, અમારા ડીએચઓ શ્રી, અધિકારીગણ, ચૂંટાયેલા પ્રતિનિધિ અને ખૂબ મોટી સંખ્યામાં અહીં આશા બહેનો, આશા ફેસિલિટેટર બહેનો હાજર રહ્યા હતા. અને જે અમારા ડાંગ જિલ્લાની અંદર જે આશા બહેનો જે કામ કરી રહ્યા છે, ખરેખર ખૂબ ભગીરથ, ખૂબ મોટું કામ કરી રહ્યા છે. કારણ કે દુર્ગમ વિસ્તારની અંદર, પહાડી વિસ્તારની અંદર 2-2 કિલોમીટર સુધી ચાલતા જઈને લોકોને સમજાવવું અને બહેનોને સમજાવીને એક